श्री सत्यनारायण मंदिर खाते कलात्मक पार्थेश्वर शिवलिंग दर्शन योजाया। पवित्र श्रावण मासनी शरूआत थई छे त्यारे महादेवजी मंदिर खाते भगवान शिवना पार्थेश्वर रूप में शिवलिंग बनाववामां आवता होय छे। शिव पुराण में पार्थिव शिवलिंग पूजानुं घणुं महत्व दर्शाववामां आव्युं छे। कलियुग में कृष्णमान ऋषिना पुत्र मंडपे पार्थिव पूजानी शरू करी हती। शिव महापुराण मुजब पार्थिव पूजाथी धन, धान्य, आरोग्य તેમજ માનસિક અને શારીરિક દુઃખોમાંથી મુક્તિ મળે છે। પાર્થિવ પૂજાથી અકાલ મૃત્યુનું જોખમ દૂર થાય છે। પાર્થિવ શિવલિંગ બનાવીને વિધિસર પૂજા અર્ચના કરવાથી 10,000 કલ્પ સુધી સ્વર્ગમાં વસવાટ મળે છે। શિવ પુરાણમાં લખવામાં આવ્યું છે કે પાર્થિવ પૂજા તમામ દુઃખોને દૂર કરીને તમામ મનોકામના પૂરી કરે છે। જો દરરોજે પાર્થિવ પૂજા કરવામાં આવે તો લોક તથા પરલોકમાં અખંડ શિવ ભક્તિ મળે છે। આમ પાર્થેશ્વરનું મહત્વ હોવાથી સિનોર તાલુકાના માલસર ખાતે આવેલ શ્રી સત્યનારાયણ મંદિર ખાતે ભૂદેવો દ્વારા નર્મદા નદીની માટીમાંથી રોજના 30,000 જેટલા પાર્થેશ્વર તૈયાર કરવામાં આવે છે। કલાત્મક પાર્થેશ્વર શિવલિંગ બનાવવામાં આવે છે, જેની પૂજા અર્ચના કરી સંધ્યા આરતી બાદ નર્મદા નદીમાં પાર્થેશ્વરને પધરાવવામાં આવે છે। જે પાર્થેશ્વર શિવલિંગના દર્શન કરવા માટે હજારો ભક્તો ઉમટીને દર્શન કરી કૃતાર્થ થતા હોય છે। શિવપુરાણની અંદર શિવલિંગનું બહુ મહત્ત્વ છે। એમાં એ માટીના શિવલિંગ જેને શિવ પાર્થેશ્વર ચિંતામણી કહેવાય, જે નિત્ય પ્રતિવર્ષની જેમ સત્યનારાયણ મંદિર માલસરમાં અત્યારે લગભગ 15 ભૂદેવ દ્વારા રોજના 30,000 પાર્થેશ્વર થાય છે। અગાઉ અમે ગત વર્ષે લગભગ રોજ 50 બ્રાહ્મણો થઈને 1 લાખ પાર્થેશ્વર કરતા હતા। એ જ પ્રમાણે ચાલુ વર્ષે પણ રોજના લગભગ 6 યજમાનના 1.25 લાખનું અનુષ્ઠાન છે। એટલે નિત્ય 30,000 જેવા પાર્થેશ્વર બનાવી નિત્ય નવા યંત્ર દ્વારા, શિવ સ્તુતિ દ્વારા, શિવજીના જુદા જુદા સ્તોત્ર દ્વારા, સાયંકાલેનું વેદ મંત્ર દ્વારા, પુરાણ મંત્ર દ્વારા પૂજન મહાપૂજન કરીએ, મહાઆરતી કરીએ છીએ અને આજુબાજુના અનેક ભક્તો એનો લાભ લે છે અને શિવમય બની જાય છે। ભગવાન મહાદેવને એક પ્રાર્થના કે હે પરમાત્મા, આપ આ જગતનું કલ્યાણ કરો, બસ એ જ અમારી શુભ પ્રાર્થના છે। જય મહાદેવ। આ નર્મદાની માટી છે। કહેવાય છે કે નર્મદાના એક કંકરની અંદર શંકરનો વાસ છે। એટલે શિવ પાર્થેશ્વરનું જેટલું મહત્વ છે એના કરતાં પણ વિશિષ્ટ મહત્વ નર્મદાની માટી હોય, નર્મદાના કંકર હોય, એ શંકરનું પૂજનનું બહુ મહત્વ બતાવ્યું છે। નિલેશભાઈ પંડ્યા।